કારેલી બાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે મોટાનંદ સર્કલ છે એની પાસે જે એક્સિડન્ટ થયેલો છે તેમાં એક ગાડીએ ઓવર સ્પીડિંગ કરી અને મોટાનંદ તરફ જઈ રહી હતી. એમાં એક્સિડન્ટ થયેલો છે. એક્સિડન્ટમાં જે ગાડી ચલાવનાર છે એનું નામ છે રક્ષિત રવીશ ચોરસિયા, જેને અટક કરી દેવામાં આવેલો છે અને હાલમાં પોલીસ કસ્ટડીમાં છે. એ MSUમાં ભણે છે અને લોનો અભ્યાસ કરી રહ્યો છે. એની સાથે એનો જે મિત્ર હતો એને પકડવા માટે પોલીસ કાર્યવાહી કરી રહી છે. બેને ક્યાં રહે છે અને નશાની હાલતમાં કોઈ કહી રહ્યા હતા? જે આરોપી રક્ષિત ચોરસિયા છે એ હાલમાં અહીંયા MSUમાં ભણે છે, લોનો અભ્યાસ કરી રહ્યો છે અને અહીંયા પીજીમાં રહીને એક અભ્યાસ કરી રહ્યો છે. એની સાથે એનો મિત્ર હતો, એનું નામ છે પ્રાંશુ ચૌહાણ, મિત પ્રાંશુ ચૌહાણ, અને એને પકડવા માટે પોલીસ અત્યારે કાર્યવાહી કરી રહી છે. કઈથી કઈ ગાડી ચલાવી રહ્યા હતા અને ક્યાં અકસ્માત થયો? સંગમ પાસેથી એ લોકો મુક્તાનંદ તરફ જઈ રહ્યા હતા ત્યારે અકસ્માત કરેલો છે અને આરોપી અટક કરી લીધો છે. આગળ હિટ એન્ડ રનનો કેસ છે અને ડ્રંક એન્ડ ડ્રાઈવનો પણ કેસ લઈ શકાય અને એના કાર્યવાહી કરી અને એફઆઈઆર દાખલ કરી રહી છે. જે રીતે આ કાર ચાલકો બેલગામ બન્યા છે, કંઈક હવે લગામ લગાવવાની જરૂર છે, શું કહેશો આપ? ચોક્કસ એ દિશામાં કાર્યવાહી ચાલુ જ છે અને જ્યાં જ્યાં આવા કેસો બને છે ત્યાં સખત કાર્યવાહી કરી છે અને આમાં પણ એક દાખલો બેસે એ કાર્યવાહી કરવામાં. શું મેસેજ આપવા માંગશો જે લોકો અત્યારે કાર એવી ફાસ્ટ ચલાવી રહ્યા છે? કેમ કે આમ્રપલ્લી જેવો વિસ્તાર છે ત્યાં 100 ની સ્પીડ પર કાર ના ચલાવી શકે, શું મેસેજ આપશો? જ્યાં ખુલ્લો રોડ છે, સંગમથી જે મુકદાન તરફનો જે રોડ છે ખૂબ પહોળો રોડ છે, એટલે સ્પીડમાં ગાડી ચલાવતા હતા આ લોકો, ઓવર સ્પીડિંગ કરી રહ્યા હતા જેના કારણે એક્સિડન્ટ થયો છે. હાલમાં એક મહિલાની મોતની પુષ્ટિ મળી રહી છે, બાકી બધાને દાખલ કરવામાં આવેલા છે અને હાલમાં ફૂટેજ લઈ અને કાર્યવાહી ચાલુ છે. અમે લોકો એમાં કાર્યવાહી કરી રહ્યા છીએ. ફૂટેજ મેળવવાની કાર્યવાહી ચાલુ છે, એમાંથી ખબર પડી જશે. જે મિત પ્રાંશુ ચૌહાણ છે એની ગાડી છે જે ભાયલી ખાતે રહે છે. એ હાલમાં ચાલી રહી છે. ફૂટેજ મળે પછી એક્ઝેક્ટ આ બાબતમાં કોઈ પોલિટિકલ પ્રેશર ન હોય. આમાં તમામ જેટલા નેતાઓ અહીંયા આવ્યા હતા અને જેટલા લોકો આવેલા છે તમામે કડકમાં કડક કાર્ય કરવા માટે સૂચના આપેલી છે અને અમે ડ્રાઇવિંગ લાયસન્સ છે.